જેતપર ગામમાં ખૂબ મોડું થઈ ગયું, ખૂબ રાત્રિ થઈ ગઈ છે, પણ એ બેનો હજી એ છે, એના અંદરથી એ વસવસાટ છે, પોતાની જમીન ગુમાવવાની એ પીડા છે. શું બેન, જેતપર ગામમાં અત્યારે ચાલે છે શું? વેકેશન ચાલવું જોઈએ ના શું ચાલે છે? વેકેશન છોકરાઓ માટે તો વેકેશન જરાય નથી, કેમ કે છોકરા અમારી સાથે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આવા તડકાના અમારી સાથે રહે છે. હવે અમને એ ઉપાધિ છે કે હવે કાલે સ્કૂલ ચાલુ થશે. અમારા ઘરમાં અમે 8 સભ્યો છીએ, 8 ને અમારા ખેતરમાં પોલ આવે છે, એટલા માટે અમારે અહીંયા રોકાવું પડે છે. અને જો ના જાય તો કામ ચાલુ કરી દે, અમારી પરમિશન છે જ નહીં કે તમારે અમારા ખેતરમાં કામ ચાલુ કરો એમ. તો હવે જાય નહીં તો અમારા ખેતરમાં કામ ચાલુ કરી દે. હવે આવા છોકરાને ક્યાં મૂકીને જવા, એટલે અમારે સાથે લઈ જવા પડે છે. હવે કાલનો પ્રશ્ન એ છે, કાલે સ્કૂલ ચાલુ થશે, હવે છોકરાને ખેતરે લઈ જવા કે સ્કૂલે મૂકવા, હવે એ અમારે નક્કી કરવું પડશે ને. અને સ્કૂલે મૂક્યા ને પાછા સાંજે તો એ આવે પણ તમે ન આવો એવું બને, ડિટેલ થઈ જાય. આ લોકોનો ટાઈમ એવો છે, અમે સવારના 8 વાગે ત્યારે બપોરની રસોઈ પણ બનાવી લઈએ છીએ, કેમ કે કાંઈ નક્કી નથી હોતું ક્યારે અમારે જવું પડે અહીંયા, એટલે અમે રસોઈ પણ વહેલી બનાવી લઈએ છીએ. છોકરાઓને ઠંડુ ખવડાવવું પડે છે. અમે તો બપોરે અમારા લેડીઝ બધી જેન્ટ્સ બધા ક્યારે જમતા જ નથી. આજ 4 દિવસ ત્યાં બપોરે ક્યારે જમ્યા જ નથી. અને અમે બાળકોને અહીંયા નાસ્તો લઈ જઈ, અહીંયા ખવડાવી ખેતરમાં, અહીંયા સુવાનું, અહીંયા આવી તડકાના 48 ડિગ્રી તાપમાનમાં છોકરાઓ અહીંયા સતત રહે છે. હવે એના ઉપર કેટલી માનસિક અસર. કાલે જ આ છોકરાના પપ્પાને લઈ ગયા, તો હવે છોકરાને શું કેવી રીતના કે તારા પપ્પાને ક્યાં લઈ ગયા, આ છોકરા ઉપર કેવી અસર થાય. એટલે હવે અમે એ જ વિચારી કે અમે કાલે હવે છોકરાને જો અમે સ્કૂલે સવારે મૂકશી તો બપોરે એને લેવા માટે કોણ આવશે, બપોરે એને જમાડશે કોણ. હવે બધા આખી ફેમિલી જાય છે ખેતર. હવે અહીંયા રોકા પર જો અહીંયા ન રોકાય તો કાલની જ વાત છે, કાલ અમે બધા ખાલી ખેતર બેઠા હતા તો એ લોકોએ બીજા ખેતરમાં કામ ચાલુ કરી દીધું. અને જ્યારે અમારા બધા જેન્ટ્સ લોકો ગયા એને રોકવા માટે તો બધાને રિટર્ન કરી લીધા, બધાને લઈ ગયા, ઘસડીને લઈ ગયા. આ એક 10 વર્ષના બાળકને પણ લઈ ગયા. અને ત્યાં જઈને એ લોકોને નથી જમવાનું નથી આપ્યું. એક તો મોરબી લઈ જવાની જગ્યાએ માળિયા લઈ ગયા. અને ત્યાં જઈને અમારા લોકોએ સવારે નાસ્તો નહોતો કર્યો, ત્યારના વહી ગયા હતા, બપોરે જમવાનું નહોતું. અને ત્યાં જઈને અમારા લોકોએ કીધું કે અમને જમવાનું દો, તો તેમને પડીકા પકડાઈ દીધા. તો હવે એને લઈ જવા હતા તો તેને જમવાની વ્યવસ્થા પણ કરવી જોઈએ ને. શું ઉંમર છે બેટા તારી? કેટલી વર્ષની? 6. તું વાડીએ ગયો છો? શું નામ છે તારું? ટ્રાન્સ. વાડીએ અત્યારે શું થાય છે? તડકો લાગે. તડકો લાગે, પણ ત્યાં બીજું શું, પોલીસ હોય છે કે શું હોય છે? પોલીસ બધા હોય. કેમ પોલીસ કેમ આવે છે? બધાય કામ ચાલુ કરવા હતું. એટલે શેનું કામ ચાલે છે ખબર તને? થાંભલાનું ને એનું. બરાબર. તો તારા પપ્પાને પોલીસ લઈ ગયા હતા, કેમ લઈ ગયા હતા ખબર છે તને? બધા લોકો હાથું ગયા હતા એટલે. રોકવા માટે ગયા હતા એટલે. એવું લાગે કે કઈ ખોટું થાય તો પોલીસ બચાવી લે? બીક લાગે. મારા પપ્પાને લઈ ગયા એટલે. ભણવા જવું ગમે છે? કાલથી નિશાળે જવું છે? જે થાય ખેતર. મને કાલે આજે કહેતો હતો કે મમ્મા કે મારે કાલે સ્કૂલે નથી જાવ, અહીંયા પોલીસ વાળા આવે છે, પપ્પાને લઈ જઈશે તો હું શું કરીશ? તો કે મારે તારી સાથે કાલે ખેતર આવું છે. આજનો જ પ્રશ્ન છે. આજે જ મારા બાળકે મને પ્રશ્ન કર્યો હતો કે મમ્મા કાલે હું સ્કૂલે નહીં જાઉં. હવે જો છોકરા ભણશે નહીં તો એ આગળ વધશે કેવી રીતના, આનું ભવિષ્ય કેવી રીતના સુધરશે? એને ફરક પડે છે છોકરા ભણે કે ન પડે એનાથી? હજી સુધી કઈ ફરક નથી પડતો. અમે કાલે એ આંદોલન કર્યું ત્યારે અમારા બધા લોકોને છોડ્યા, બાકી કોઈને કઈ ફરક જ નથી પડતો. નથી કોઈ અમારી પાસે અહીંયા કોઈ અમને પૂછવા આવ્યું કે તમે બાળકોને લઈને શું કામ આવો છો, તમારા બાળકોને ઘરે મૂકીને આવો, તમારે પ્રશ્ન શું છે, તો અમે તમને કંઈક સોલ્યુશન કરી. કાંઈ જ કોઈ જાતનું કોઈ મળવા નથી આવ્યું કે નથી અમારા કોઈ પ્રશ્ન સાંભળવા આવ્યું. અને આવે છે તો અમને કહીને જાય છે કે જંત્રી પ્રમાણે તમને વળતર મળશે, બાકી તમને વળતર તો મળશે જ નહીં. એવી રીતના અમે કહી છીએ કે અમે ના નથી પાડતા કામ કરવાની, પણ અમારી જે માંગ છે એ પૂરી કરો, પછી તમારું કામ આગળ ચલાવો. આ કાલે જ અમને કોઈની પરમિશન વિના એને કામ ચાલુ કરી દીધું. અમે અહીંયા છોકરાઓને લઈને તડકાના બેઠા. કાલે 3 વાગે બપોરે અમે રસ્તો બધો રોક્યો, ત્યાં અમારા છોકરા અમારી પાસે ને પાસે એવા રોડ ને ગરમ રોડના છોકરા અમારા બેઠા. મોટે ભાગે એવું થતું હોય છે કે બેનો બોલતા નથી, પણ બેનો બોલે ત્યારે એટલું સમજવું કે પાણી જે છે ને માથાની ઉપરથી વયું ગયું છે. આ નાના બાળકો આનો શું વાંક છે? કેવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, અને બાળકોને રિટેન કરતા વિડીયા જે આપણે જોયા છે, પરિસ્થિતિ હદની બહાર વહી ગઈ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને આપ જોતા રહો ગુજરાતનો અવાજ.